સુરતના રાંદેર વિસ્તારમાંથી માથાભારે ઇસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી. સુરતના રાંદેર વિસ્તારમાંથી માથાભારે ઇસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓનો કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના આનંદ મહેલ રોડ પર આવેલી માલવ્યા હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા 77 વર્ષીય ભાઈલાલભાઈ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કાર લઈને આવેલ બે ઈસમોએ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભા રહીને પેશાબ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈને એમને ત્યાં પેશાબ કરવાની ના પાડી અટકાવ્યા હતા, જેથી એક ઈસમ ઉશ્કેરાઈ જઈને સિક્યુરિટી ગાર્ડને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેણે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનો પગ પકડીને રસ્તા પર ઢસડી લાતો અને મુક્કા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ દ્રશ્યો જોઈને બે મહિલાઓ તથા હાજર લોકો વચ્ચે પડી સિક્યુરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગમાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્ટોરી સુનિલ ગાંજાવાલા, સુરત.